વિચાર બદલે ને તો વિશ્વ બદલે છે. જો વિચાર ન બદલે તો કઈ ના બદલે. અને વિચારથી જ દુનિયા બદલે છે. આ દુનિયામાં જે પણ થઈ રહ્યું છે ને એ પેલા તનમાં થાય, મનમાં થાય, મને ખબર નહીં, પણ સૌથી પહેલા વિચારમાં થાય. અને વિચાર બદલે એટલે વિશ્વ આપોઆપ બદલવા લાગે. આ તમને બધાને બેઠાડા છે, બધાને સમજાવવા માંગુ છું. અહીંયા ભાગવત કથાનું રસપાન થાય, દાદા અહીંયાથી વાતો કરે, તમે બધા અહીંયાથી વાતો સાંભળો, એમના માટે આ કથા નથી. ખાઈ પીને છૂટા પડી જાવ એના માટે આ કથા નથી. પણ 5, 7, 10, 15 લોકો સારો વિચાર જો આમાં લઈ જાય તો કથા છે ને, કથા એ થાકને ઉતારનારી છે. કથા થાક, જે થાક ઉતારે ને એ કથા છે. આ મંડપમાં આવીને મન શાંત થાય, આ મંડપમાં આવીને ઉર્જાઓ બને, આ મંડપમાં આવીને નવા વિચારો આવે તો આ કથા કરવી એ સાર્થક છે. સમાજ આવડો મોટો સમાજ બેઠો છે, બધાએ મહેનત કરી હોય, ઉર્જા લગાવી હોય, તાકાત લગાવી હોય, બુદ્ધિના આધારે, ક્ષમતાના આધારે, જ્ઞાનના આધારે, વાણીના આધારે, વર્તનના આધારે. કોઈ મોટા ગામમાં ગયું હોય, કોઈ મોટી ક્ષમતામાં ગયું હોય, કોઈ વિશેષ આયોજનમાં બન્યું હોય, કોઈ કંઈક બન્યું હોય. પણ આ જયારે ગામની વાત આવે ને ત્યારે આપણે વડીલોને પણ યાદ કરવા જોઈએ કે જે વડીલોએ આ ગામ માટે કંઈક કર્યું છે. અને એટલા માટે આ પ્રસંગને દીપાવવા માટે બધા ભેગા થયા છીએ. પરિવાર છે ને, પરિવાર એ સૌથી મોટું ધન છે. એ સાકાર કરવા માટે આજનો આ ઉત્સવ છે. બધા પાછળ બેઠા છે અને આ પરિવાર જેને આયોજન કર્યું એ આગળ બેઠા છે. એનો મતલબ જરાય એવો નથી કે આ પરિવાર આયોજન કર્યું છે ને તમને એ ઉર્જા સુધી જોડી રહ્યા છે. જ્યાં બેઠા છો ત્યાંથી આ પરિવારની ઉર્જા તમારા સુધી પહોંચી શકે એમ છે. થોડા મનને ખુલ્લું રાખીને આ વાતને સમજવી પડે. કેમ કે આપણે બેઠા બેઠા દુનિયા નહીં બદલી શકીએ. આપણે પોતાના જીવનમાં એ એનર્જીને ફ્લો કરવી પડશે તો આપણી લાઈફ બદલશે. અને એટલા માટે નાનકડો ફેરફાર કરવો પડશે. અને એ ફેરફાર ક્યાંથી કરવો પડશે? હું બોલ્યા કરું અને તમે સાંભળ્યા કરો એવો પ્રોગ્રામ આપણે નથી કરવો. આજે આ સાંભળવાનો બોલવાનો પ્રોગ્રામ નથી, આ માણવાનો પ્રોગ્રામ છે. એટલે હું બોલ્યા કરું ને તમે સાંભળ્યા કરો એવો પ્રોગ્રામ નહીં. હવે આપણે એ પ્રોગ્રામ કરીએ જેમાં મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. આ બાજુથી 3, 4 બેન બોલ્યા, અહીંથી એક ભાઈ બોલ્યા, એમને અભિનંદન. બાકી બધા મારી સામું જોઈ રહ્યા છે ખાલી. એમાં અમુક લોકો તો ઘરેથી નક્કી કરીને આવ્યા છે જાડિયા તરાડો નાખવી એટલી નાખ, અમે કઈ બોલવાના નથી. તો એને કહું થોડું ખુલવું પડશે ભાઈ, કેમ કે પથ્થર આરે વાત કરવાથી આવ્યો, રજભાઈ માણા આરે વાત કરવા આવ્યો છું. મારે પણ બોલવાનું છે અને તમાર લોકોને પણ બોલવાનું. 40% વિષ્ણુભાઈ, 40%, હજી 60% ખાલી મોઢું હલાવ્યું આમ. આ તમને જે માણસની વાસ્તવિકતા એ બતાવું છું, માણસનું મગજ ક્યાંથી કામ કરી બતાવું છું. એકવાર ઓર ટ્રાય કરું. મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. 65%. હજી આ બાજુની બહેનો બધી અફઘાનિસ્તાન થી આવી છે. એ આ જન્મમાં નહીં બોલે, ટિકિટ કપાવો, પેલો એજન્ટ ની આવે છે ને કહા સે આયે હો, પછી જે છૂટી જાય છે ને એવું થવાનું છે આજે. એક ઓર ટ્રાય કરું. મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. જેટલા ભાઈઓ બેઠા છે બે હાથ ઉપર કરીને મારી સાથે બોલો, કૃષ્ણ કનૈયા લાલ કી. હજી આમાં જે જય નો બોલે એનો ક્યાંય મેળ નહીં પડે. આ ચોથી વારે જે અવાજ આવ્યો ને મારી વાલી બહેનો, એ અવાજ જો પહેલી વારે આવી જાય ને તો દુનિયાનો કોઈ માણસ ક્યારેય દુખી ન થાય. પણ આ ચોથી વાર વાળો અવાજ પહેલી વારે આવતો નથી એટલે પ્રશ્ન થઈ રહ્યો છે. આપણા જમણા હાથની આંગળીને આપણે આમ કરીએ, બધા જ કરો, વેરી ગુડ, આવી રીતે આમ આંગળી કરો, ક્યાં વાત હે, આમ કરો બેન, ચિંતા નહીં કરો. આમ જો મારી દવા છે ને આયુર્વેદિક છે, નુકસાન જરાય નહીં કરે, ફાયદો તમારી તાસીર પ્રમાણે કરશે. વાપરો એટલે ફાયદો ચાલુ. જેમ જમણો હાથ દુખતો હોય ડાબો હાથ કરજો, આમ ઊંચો હાથ કરો, વાહ ભાઈ વાહ. થોડીક આંગળી પાછળ લઈ જાઓ, ક્યાં વાત હે, થોડીક ઓવર લઈ જાઓ, વેરી ગુડ, થોડીક ઓવર લઈ જાઓ, વેરી ગુડ, સ્ટોપ કરો, સ્ટોપ, થોડીક ઓવર લઈ જાઓ, વેરી ગુડ, સ્ટોપ કરો, સ્ટોપ, દુખશે દુખશે. બેન પેલાની કાનમાં આંખમાં નહીં નાખી દેતી બેન, થોડી આગળ લાવો. પૂછો તમારી જ આંગળી છે, પૂછો તમારી જ આંગળી છે, બોલો હા કે ના? તમારી જ છે ને દોસ્ત. પહેલી વાર જે આંગળી ગઈ આપણે આપણા પરિવાર માટે, માતા પિતા માટે, દુનિયા માટે, ઘર માટે કરીએ છીએ એ કામ. બીજી વાર જે આંગળી ગઈ ને દોસ્ત, એ તકલીફ પડે, મુસીબત પડે, સમસ્યા પડે ને આપણે કરવું પડે એ કામ. ત્રીજી વાર જે આંગળી ગઈ ને એ કોઈ આપણને ખીજાય, કોઈ આપણને કે કોઈ આપણને શરમ ભરાવે અને પછી આપણે કરવું પડે એ કામ. અને ચોથી વાર જે આંગળી ગઈ ને ભાઈબંધ, એ તારાથી થઈ શકે એમ છે કામ. જો એ કામ થાય તો દુનિયા જીતવાની શરૂઆત થાય, જો એ કામ થાય તો પરિવાર એક થવાની શરૂઆત થાય. વિષ્ણુભાઈ વાતને સમજો ભાઈબંધ. લોકો દેખાડો બહુ કરે છે કે હું મારી સાસુ માટે આટલું કરું, હું મારા ભાઈઓ માટે આટલું કરું, હું મારા પરિવાર માટે આટલું કરું, હું મારી વહુઓ માટે આટલું કરું, હું મારા આ માટે આટલું કરું. એ સાંભળો, જો સમાજને જીતાડવો હોય, પરિવારને જીતાડવો હોય, ઘરને જીતાડવો હોય તો સૌથી પહેલું કામ કરો, દેખાડો કરવાનો બંધ કરો. શોખથી નો થાય.
આ લોકોએ તમને લોકોને અહીંયા બોલાવીને ટિકિટનો ભાડું એ લોકો આપી દેતા હોય તો એના માટે જેટલી તાળીઓ પાડો એટલી ઓછી છે. એને તમારા જીવનમાં ખાલી ઉર્જા ભરવી છે. દેખાડો કરો તો પરિવાર થોડો થાય, તમે ઉર્જા ભરો તો પરિવાર થાય. અને એટલા માટે પરિવારને એક કરવા માટે સમજાવું છું. સમજજો મારી વાત, ખોટું ના લગાડતા હો મારી વાલી બહેનો. હું આ બાજુ આવું તમારે સમજી જવાનું તમારો વારો આવ્યો, આ બાજુ આવું એટલે સમજવાનું તમારો વારો આવ્યો. કેમ કે જનરલી તમે કોઈ પ્રોગ્રામમાં જાઓ, કોઈ સ્પીકર હોય તો શું કરે, કા તમને આદતથી ટોકે, કા તમને સ્વભાવથી ટોકે, કા તમને વ્યવહારથી ટોકે, બહુ થાય તો તમને માઇન્ડસેટથી ટોકે. આ બધું કરું છું શૂટ પહેરીને. પણ જયારે હું કુર્તો પહેરું ને ત્યારે આવા મંડપમાં હોઉં છું. અને જયારે હું મંડપમાં હોઉં ત્યારે હું આદતથી ન ટોકું, સ્વભાવથી ન ટોકું, વ્યવહારથી ના ટોકું, માઇન્ડસેટથી ન ટોકું. તો હું શેનાથી ટોકું? હું તમને તમારી માન્યતાઓથી ટોકું, માન્યતાઓથી. અને એમાંની એક માન્યતા હોય, સ્પીકર થોડો હેઠો આવે, આ તો આવ્યો. બીજી માન્યતા ભાઈબંધ અદબ છોડવી પડશે. અને થાય સ્પીકર થોડો આપણને ટોકે, આ તો ટોકે છે. અદબ બહુ અઘરી છે. એક દિવસમાં માણસને 60,000 વિચાર આવે, એક્શનમાં એક ના આવે. 1 મિનિટમાં 650 કરતા વધારે શબ્દો મગજમાં આવે. હું જેટલી સ્પીડથી બોલું છું એટલી સ્પીડથી બોલો. 200 કરતા શબ્દો ના બોલાય, બાકીના બધા બોડી લેંગ્વેજમાં જાય. અને આમ અદબ પાડવાનો મતલબ થાય બોયલા કર, બોયલા કર, બોયલા કર. તારા જેવા વિષ્ણુભાઈ, પ્રહલાદભાઈ, વિષ્ણુભાઈ અને આ પ્રદીપભાઈ કેટલાય લાવ્યા, કેટલાય આવ્યા ને કેટલાય. અમને કઈ ફરક પડે જોયેલા પાછળથી આમ આમ કરે છે. પણ હું ફરક પાડવા માટે આવ્યો છું. પુષ્પા ઝુકેગા નહીં, મેં છોડેગા નહીં. પહેલી શરત છે, હું જયારે પણ તમને કઈ કહું તમારે મને તમારા અવાજથી જવાબ દેવાનો છે. બીજી શરત છે, કોઈને અદબ પાડીને બેસવાનું નથી, છોડેગા નહીં. ત્રીજી શરત બા છોડી દો. હા, ત્રીજી શરત છે, હું બોલતો હોય કે દુનિયાનો કોઈ પણ સ્પીકર બોલતો હોય, સામેવાળા વ્યક્તિની સાંભળવાની કેપેસિટી ખાલી 3 મિનિટની છે. પછી એ કોઈ ન સાંભળે. એટલે દર 2-3 મિનિટે હું તમને આમ હાથ હલાવીને કહીશ હલો, તમારે મને આમ હાથ હલાવીને કહી દેવાનું હાય. તો મને ખબર પડે કે મારી વાત આટલું બધું બોલું છું તો છેલ્લે પેલો ભાઈ જે ફોન જોવે, છોડ દે ભાઈ, હા મૂકી દે ભાઈ, મૂકી દે મારો ભાઈ, ત્યાં સુધી મારી વાત જાય. હલો, આમ હાથ હલાવીને કહેવાનું હાય, હલો, થોડો ઉપર કરીને કહેવાનું હાય, હલો. હા બેટા કહેવાનું, કાર્તિક બેટા હાય કહેવાનું બેટા. હા જાગતો રે દીકરા. હા હલો. હા, કેમ કે તમે સાંભળવા કરતા વધારે જીવીને જવાના છો એટલા માટે આ પ્રોગ્રામ છે. ત્રીજી શરત છે જે બહુ કામની છે, હલો કહું તો હાય કહેજો. ચોથી શરત છે જેનાથી આ પ્રોગ્રામ ચાલવાનો છે. આવા તો કેટલાય પ્રોગ્રામ આપણે કરી નાખ્યા, કેટલી કથાઓ આપણે સાંભળી લીધી, કેટલી કથાઓમાં આપણે બેસી ગયા. પણ જેવા ઘરે જશું એટલે બાજુવાળા આપણને પૂછશે ક્યાં ગયા હતા, તો કે ઓલા બેચર બાપાના પરિવારે સપ્તાહ બેસાડી હતી ને ત્યાં ગયા હતા. તે શું હતું? તો કે એક ભાઈ આવ્યો હતો, બહુ સારી સારી વાતો કરતો હતો, પણ બધું તમારા સાસુમાને કામ લાગે ને એવું હતું, બધું તમારા મોટી વહુને કામ લાગે ને એવું હતું. આખો પ્રોગ્રામ પૂરો. આવા તો કેટલાય પ્રોગ્રામ આપણે કરી નાખ્યા. બોલો યસ ઓર નો? બોલો હા કે ના? હા કે ના? આજે આપણે એવું નહીં કરીએ. આજે આપણે શું કરીશું? આજે આપણે અહીંયા છાતી પર આંગળી લાવીશું, પોતાની જાત આરે વાતો. બધા આમ કરો, પાછળ ઓડિયન્સ મને દેખાય છે. હા, અહીંયા આંગળી લાવો, છાતી પાસે લાવો બધા. જેમ મને બતાવો ભાઈ, જો આમ મને બતાવો, કેમેરા વાળા ભાઈ આમ. હા, આમ લાવો આમ, અને બોલો મારી સાથે. બોલો આ પ્રોગ્રામ, થોડું જોશથી બોલો, જોશથી બોલો વિષ્ણુભાઈ, જોશથી બોલો. આ પ્રોગ્રામ મારા માટે છે, કેમ કે આ પરિવાર, ઘુમાવો ઘુમાવો આંગળી ઘુમાવો, બોલો આ પરિવાર મારો છે, આ લોકો મારા છે, મારો પરિવાર સુખી થાય જવાબદારી. જોરથી બોલો જવાબદારી. મારા માતા પિતાનું સપનું પૂરું કરવાની જવાબદારી. મારા બાળકો જીવનમાં આગળ વધે જવાબદારી. સાસુ બહુને સાથે રહેવાની જવાબદારી. સાથે બેસીને ભોજન કરવાની જવાબદારી. દુનિયામાં આગળ વધવાની જવાબદારી. સુધરવાની જરૂર. હેલો, પ્રોગ્રામ શરૂ થઈ ગયો બેન. જો અહીંયાથી થાય તો દુનિયા બદલવાની શરૂઆત થાય. આ વારે વારે પરિવાર 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 કેમ બોલું છું ભાઈ? કેમ કે 5 આંગળી જેવો પરિવાર હોય. રાજુભાઈ સાંભળજો, તમે તો અહીંયા હોલ્ડ હશે, આ લોકો તો રાજકોટ થી આવ્યા છે, પણ 5 આંગળી જેવો પરિવાર હોય. એક લોકો છે ને અંગૂઠા જેવો, અંગૂઠા જેવા. એવું છે ખબર છે? અમે હોઈએ ને તો જ કામ થાય. જોઈ લો મારી સાઈઝ. બધું તારા મનનું જ આવશે ભાઈબંધ.
કેમ કે આજ સુધીમાં 25 લાખ કરતા વધારે લોકોને મળ્યો છું, 450 કરતા વધારે ગામડાઓમાં ગયો છું, અને જે લોકોને ગમે એવું નથી બોલતો, લોકોનો દિલ બનીને લોકોના દિલમાં નવી વાર જોઈને કહું છું. મને સારું સારું બોલતા નથી આવડતું ભાઈબંધ, મને સાચે સાચું બોલતા આવડે છે. આ 5 આંગળીનો પરિવાર છે ને એ ઓલવેઝ પ્રોબ્લેમમાં જ હોય છે. કેમ કે અંગૂઠો એમ બોલે કે હું મોટો, જોઈ લો મારું કદ, જોઈ લો મારી સાઈઝ, હું મોટો. આમ કહું તો ઓલ ધ બેસ્ટ, આમ કહું તો ટાઈ ટાઈ ફિશ, અને સાય વાળો થઈ અને દસ્તાવેજ પર પડું તો માલિક બદલી નાખું ભાઈબંધ, માલિક. માટે હું મોટો, હું મોટો. બાજુવાળી આંગળી કે એવું ન હોય ભાઈ કે જેનું કદ મોટું હોય એ મોટો, જેની બુદ્ધિ મોટી હોય એ મોટો થાય. 5 વર્ષે ઇલેક્શન આવે, બ્લુ કલરની ચાપ દબાવું, દેશનો રાજા બદલી નાખું. માટે હું મોટો. આંગળી કે એવું ન હોય, અમે ના હોય તો ઘર ના બનીએ, અમે ના હોય તો પરિવાર ના બને, અમે ના હોય તો કાંઈ ના બને. માટે અમે મોટા. આ બાજુની આંગળી કે રાજા તમે ગમે એને બનાવી દો, ગમે એવડો મોટો માણસ રાજા થઈ જાય, જો ચાંદલો જ ન થાય તો, ચાંદલો જ ન થાય તો, માટે અમે મોટા. ટચલી આંગળીએ તરત કીધું, બસ ને નાના છીએ એટલે ભૂલી ગયા ને, બસ ને નાના છીએ એટલે ભૂલી ગયા ને, અઘરામાં અઘરા કામમાં તો અમે જ કામ લાગીએ. તમે સમજો છો ઈ નહીં. અહીં દાદા જયારે ગોવર્ધન લીલા કરશે, કહેશે તમને, ત્યારે કહેશે કે ગોવર્ધન પર્વત તોડવા માટે ટચલી આંગળી જ કામ લાગે ભાઈ. માટે નાનામાં નાનો માના પણ કામ લાગે. આજ તમે જેના આયોજનમાં બેઠા છો ને દોસ્ત,